સત્યના શિખર ન્યૂઝ હું છું પાયલ બામણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર મળી રહ્યા છે। ઊંઝાથી ઊંઝા એપીએમસી સાથે લાખો રૂપિયાની ઠગાઈનો પ્રયાસ। ઊંઝા એપીએમસીમાં હાલ છે વહીવટદાર કાર્યરત, બેંકમાં કોઈ કિસમ દ્વારા નકલી ચેક વટાવવાનો પ્રયાસ। એપીએમસી ઊંઝાના 11 બનાવટી ચેક બનાવી 51,83,000 રકમની છેતરપિંડીનો પ્રયાસ। જી હા, મુંબઈની સેન્ટ્રલ બેંકમાં આ ચેક ક્લિયરિંગ માટે આવતા બેંકને શંકા જતા ઊંઝા એપીએમસીને જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો। ઊંઝા એપીએમસી દ્વારા હાલમાં આ મામલે ઊંઝા પોલીસ મથકને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। હાલ કેટલાક લોકો શોર્ટકટમાં માલેતુજાર બનવા પ્રયત્નશીલ। ઊંઝા એપીએમસીમાં પણ નકલી ચેક મુદ્દે ખખડાટ મચ્યો છે। ઇમરાન મોગલ, સત્યના શિખર ન્યૂઝ, મહેસાણા।